હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને જય માતાજી। આપણું કામ ફાઇનલી પૂરું થઈ ગયું છે। હવે આપણે બાઇક ઉપર જાશું। ચાલો ફ્રેન્ડ, આગળ વધશું। હવે આપણે ડીમાર્ટની વાત કરશું। આપણા કારખાનાથી બહાર નીકળતા આપણે તો હરિયમ ઢોસા આવી જાય છે। આપણે આગળ હવે ચર્ચા કરશું આપણે ડીમાર્ટની। ડીમાર્ટ પહેલાં બનવાનું ક્યાં હતું એની ચર્ચા કરશું। ચલો ગાઈસ, આજ તો ગાઈસ હું બી ગયો। મને તો એમ લાગ્યું આ ભાઈ શું મારી સાથે મોરો આવવા દેશે। આ લોકેશન ઉપર પહેલા ડીમાર્ટ બનવાનું હતું પણ પછી થઈ ગયું કેન્સલ, કેમ કે એ જગ્યા ઉપર ઘણો બધો વાંધો છે। કેમ કે પહેલાં તો વીજ ટાવર આવે છે એ પણ વાંધો છે ને રોડ ટચ છે ને એટલે ત્યાં વાંધો છે। એટલે ત્યાં ડીમાર્ટનું પ્લાન થયો કેન્સલ। પછી આપણે જ્યાં ડીમાર્ટ બનેલું છે ત્યાં રેસિડેન્ટ એરિયો બનવાનો હતો, એટલે જાણે કે બ્લોક બનવાના હતા, પણ એ પછી રોડ બોર્ડ તોડીને બ્લોક કર્યા કેન્સલ અને હવે બની ગયું છે ડીમાર્ટ। જી ફ્રેન્ડ, ડીમાર્ટમાં આવ્યો એ કહેજો કે કેવું લાગ્યું ડીમાર્ટ। ડીમાર્ટ છે એવી ક્વોલિટી, થોડીક સારી ક્વોલિટી। ગાઈસ, ડીમાર્ટમાં આવો એટલે ખરીદી કરવાનું ભૂલશો નહીં, ખરીદી તો જરૂર કરજો। ચાલો ગાઈસ, હવે આપણે આગળ વધીશું, આપણા ઘર તરફ જાશું। તમે જોઈ શકો છો આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ। અહીંયા છે ઈંટનો ભઠ્ઠો, હવે પણ એ પણ ખાલી પણ થવામાં આવ્યું છે। થોડા સમયમાં અહીંયા પણ બ્લોક હવે બની જવાના છે ગાઈસ। ચાલો કન્ટિન્યુ આગળ જશું આપણે। ગાઈસ, જોઈ શકો છો અહીંયા રસ્તો બહુ જ ખરાબ છે। આપણા ઘર પાસે શંકર ભગવાનનું મંદિર છે, સાથે હનુમાન બાપાનું પણ મંદિર છે। ચાલો ગાઈસ, હવે આગળ આપણે આપણા ઘર તરફ જઈ રહ્યા છીએ। ગાઈસ, હવે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ। હાવ એટલે હાવ નજીક છે આપણા ઘરની પાસે। આપણે ગલીમાં જવાનું છે એટલે આપણે અહીંથી લેશું હવે વળાંક। અને હવે બસ આટલું જ વિડીયોમાં। લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ગાઈસ બિલકુલ ભૂલતા